જોયું ભાઈ કે જડત્વ છે બરોબર, ધોરણ 9 પ્રકરણ 9 નો આપણે અભ્યાસ કરવાનો છે। તેમાં આપણે જડત્વ અને દ્રવ્યમાન સુધી કે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શું કહેતો હતો કે જ્યાં સુધી કોઈ પણ પ્રકારનું અસંતુલિત બળ પદાર્થ ઉપર ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહેશે અને ગતિમાન પદાર્થ ગતિમાં રહેશે। ઉદાહરણ તરીકે આપણે ક્લાસરૂમમાં બેન્ચીસ છે, તમે ક્લાસ છોડીને જાવ છો, પછી બેન્ચીસ કઈ ચાલવા નથી મળતી બરોબર ને, બીજા દિવસે આવો તો બીજી જગ્યાએ નથી હોતી, તો સ્થિર પદાર્થ સ્થિર જ રહેવાનું છે। એ તો આપણને ખબર છે કે 2 દિવસ 4 દિવસ 5 દિવસ જ્યાં સુધી આપણે નહીં હલાવે ત્યાં સુધી એ પદાર્થ ત્યાં ને ત્યાં પડ્યો રહેશે, પણ ગતિમાન પદાર્થ ગતિમાં રહે એ વ્યવહારમાં શક્ય નથી, કારણ કે એને કોઈ પણ પ્રકારનો અવરોધ તો લાગવાનો જ છે, હવાનો અવરોધ પણ એને નડશે, તો એ બધું આદર્શ પરિસ્થિતિમાં શક્ય છે। તો ન્યૂટને જડત્વનો નિયમ આપ્યો, પહેલા નિયમને જડત્વ। તો જડત્વ એટલે શું? તો કે તમે જડત્વ આપણે સમજી ગયા કે ભાઈ આપણે મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે જ્યારે બસમાં આપણે ઊભા હોઈએ અને અચાનકથી બ્રેક લગાડે છે તો આપણું નીચેનો પગ છે જે બસ સાથે સંપર્કમાં છે એ શું કરશે તો કે જડત્વ એટલે કે સ્થિર રહેવાનો પ્રયત્ન કરશે, અને આપણું ઉપરનું શરીર છે તો કે ગતિમાં છે। તો મેં કીધું ને એમ કે સ્થિર છે એ સ્થિર રહેવાનો પ્રયત્ન કરે અને ગતિમાં છે એ ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે, એટલે આપણું શરીર છે એ શું થાય છે તો કે આપણું શરીર છે એ નમી પડે છે, બરાબર છે। તો આ રીતે આપણે જ્યારે બસ ઉપડે છે અને બસ ઊભી રહી છે ત્યારે જડત્વના લીધે આપણું શરીર છે કાં તો આગળની બાજુ અથવા તો પાછળની બાજુ નમી જઈએ છીએ। એવી જ રીતે એવું થાય છે જ્યારે આપણે કારમાં બેઠા હોઈએ છીએ અને અચાનક બ્રેક લાગે છે તો આપણે બેઠેલા હોઈએ છીએ એ ભાગ જડત્વને આધારે સ્થિર હોય છે, જ્યારે આપણે ઉપરનો ભાગ છે એ કેવો હોય છે ગતિમાન હોય છે કાર સાથે, એટલે આપણે સીટ બેલ્ટ બાંધી રાખીએ છીએ છતાં પણ આપણે આગળની બાજુ નમી જઈએ છીએ, બરાબર ને। એટલે બસ ઉપડે ત્યારે પણ આપણે પાછળની બાજુ નમી જઈએ છીએ, અને જ્યારે બસ એકદમ અચાનકથી જ્યારે એમાં બ્રેક લગાડે છે ડ્રાઈવર ત્યારે આપણે આગળની બાજુ નમી જઈએ છીએ। એનું કારણ પણ શું છે તો કે ઘર્ષણ બળ વિરુદ્ધ બસ પણ કામ કરે છે। જ્યારે બસ ઉપડે છે ત્યારે ઘર્ષણ બળ એને પાછળની બાજુએ લાગતું હોય એટલે આપણે પાછળની બાજુ નમીએ છીએ, જ્યારે બસને આપણે રોકીએ છીએ ત્યારે ઘર્ષણ બળ છે આગળની તરફ લાગે છે એટલે આપણે આગળની તરફ નમી જઈએ છીએ। તો ઘર્ષણ બળ પણ છે આમાં ભાગ ભજવે છે। તો જડત્વ એમાં શું છે મહત્વનું તો કે જડત્વ છે એ દ્રવ્યમાન ઉપર એટલે કે પદાર્થનો દ્રવ્ય દળ કેટલું છે એના ઉપર આધાર રાખે છે। દાખલા તરીકે ખાલી બોક્સ હોય તો એને ધક્કો મારવો આપણે સહેલો છે, કોઈ પણ ખાલી બોક્સને મારે ધક્કો મારવો હોય તો હું સરળતાથી મારી શકું છું, બરાબર ને। પણ આ જ બોક્સ છે એકદમ ભરેલું હોય, ખૂબ જ વજનદાર વસ્તુવાળું હોય તો એને ધક્કો મારવામાં આપણે પુસ્તકોથી ભરેલું હોય કે કોઈ પણ વસ્તુથી ભરેલું હોય તો એને આપણે ધક્કો સહેલાઈથી મારી શકશું નહીં, તો એ જડત્વ વધારે ધરાવે છે, બરાબર। એવી રીતે ફૂટબોલ છે તો આપણે એને સરળતાથી કિક મારી શકીએ, પણ ફૂટબોલની સાઈઝનો જો પથ્થર હોય તો આપણે એને કિક મારી શકતા નથી, અને મારીએ તો પણ એટલો બધો જેટલો ફૂટબોલ દૂર જાય છે એટલો એ જતો નથી। એવી રીતે લારી અને ટ્રેનની તમે કલ્પના કરો કે એક લારીને ખસેડવા માટે તમારે કેટલું બળ લગાડવું પડે અને ટ્રેનને ખસેડવા માટે કેટલું બળ લગાડવું પડે, શક્ય નથી ને, ટ્રેનને તો આપણે ખસેડી જ ન શકીએ। તો કોઈ પણ વસ્તુનું દ્રવ્યમાન છે એ એના જડત્વ ઉપર આધાર રાખે છે, દ્રવ્યમાન આધારિત પદાર્થ છે એ જડત્વ ધરાવે। એના બધા જ નિયમ યાદ રાખવાના છે, કારણ કે પરીક્ષામાં આમાંથી કોઈ પણ એક નિયમ તો પૂછાય જ। તો ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શું કહેતો હતો કે ભાઈ સ્થિર વસ્તુ સ્થિર અને ગતિમાન વસ્તુ ગતિમાં રહે જ્યાં સુધી એના ઉપર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં આવે નહીં ત્યાં સુધી, બરાબર। તો એને આપણે જડત્વના નિયમ તરીકે ઓળખ્યું। હવે ન્યૂટનના ગતિનો બીજો નિયમ, તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું કહે છે તો કે પદાર્થ પર લાગતું બળ, હમણાં જ આપણે જોયું ને કે બળ છે એ શેની ઉપર આધાર રાખશે કે તમે જેટલું દળનો પદાર્થ છે અને જે વેગથી તમારી સામે આવે છે, દળ અને વેગ એ બંને કોના ઉપર આધાર રાખે છે, આપણે જેટલું બળ લગાડીએ છીએ એની ઉપર। દાખલા તરીકે ટેબલ ટેનિસનો બોલ છે, તમને કોઈ જોરથી ઘા કરે, ટેબલ ટેનિસનો બોલ છે એકદમ સોફ્ટ હોય છે, એને આપણે જોરથી થ્રો કરીએ તો તમે એને આસાનીથી રોકી શકશો, તમને કોઈ વાંધો આવશે નહીં। પણ એવો જ જો ક્રિકેટનો બોલ જે આવે છે હાર્ડ હોય છે અને એ જોરથી કોઈ વેગથી તમારી તરફ ફેંકશે તો એને અટકાવવા માટે તમારે થોડોક બળ વધુ લગાડવું પડશે। તો આના ઉપરથી આપણે સમજી શકીએ કે પદાર્થનું દળ
અને પદાર્થનો વેગ એના ઉપર બળનો આધાર છે કે આપણે બળ કેટલું લગાડવું. ઉભેલો ટ્રક હોય અને ગતિ કરતો ટ્રક હોય છે તો ઉભેલો ટ્રક છે તમને ઈજા નહીં કરે, બરાબર ને, ભલે એનું દળ વધારે હોય તોય, પણ એ કઈ અવસ્થામાં છે? સ્થિર. પણ ગતિ કરતો ટ્રક છે એ તમારી સામે આવે તો તમને નુકસાન પહોંચાડી શકે છે. એવી જ રીતે મગના દાણા હોય છે એને આપણે આમનામ ફેંકીએ કોઈની ઉપર તો એ વાગશે નહીં, પણ એ જ મગના દાણાને જો આપણે બંદૂકમાં ફેંકીએ અને આપણે બંદૂક વડે નિશાન દાખીએ છીએ તો આપણે ફુગ્ગા છે, આપણે ઘણી વખત મેળામાં તો ગયા જ છીએ ને, તો ત્યાં નાના નાના ફુગ્ગા ગોઠવા હોય ને પછી આપણને બંદૂક આપવામાં આવે, પછી આપણે બંદૂક વડે ફુગ્ગાને ફોડી શકીએ છીએ. તો એવો ઝીણે એવો મગનો દાણો છે એ પણ જો વેગમાં આવે ને તો એ પણ ફુગ્ગાને ફોડી શકે છે. તો વેગ પણ એટલો જ એમાં આધાર રાખે છે, જેટલું દળ આધાર રાખે છે એટલો વેગ આધાર રાખે છે. તો ન્યૂટનના ગતિના બીજા નિયમમાં એક નવી રાશિ આવી જેને કહેવાય વેગમાન. વેગમાન એટલે શું? તો કે જે દળ અને વેગમાં થતો ફેરફાર, બરોબર છે, દળ અને વેગમાં થતા ફેરફારને આપણે શું કહેશું? વેગમાન. હવે આપણે ભણી જ ગયા છીએ કે ભાઈ દળ છે આપણે શેમાં માપીએ છીએ? કિલોગ્રામમાં માપીએ છીએ. તો કિલોગ્રામ છે દળનો એકમ અને વેગ પણ આપણે ભણી ગયા છીએ અગાઉના પાઠમાં. તો વેગને આપણે મીટર પ્રતિ સેકન્ડ એટલે કે અંતર અને સમય એ જો આપણે માપીએ તો આપણને શું મળે છે? વેગ મળે છે. તો એ બંને એકમ ભેગા કરીએ તો કોનો એકમ બની જશે? વેગમાનનો એકમ આપણે યાદ રાખવાનો, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. હવે જો બુકમાં આવું છે કિલોગ્રામ મીટર સેકન્ડ -1. -1 શું કામ? તો કે સેકન્ડ ક્યાં છે? છેદમાં. ઉપર જાય એટલે શું થઈ જાય? એનું -1 ઘાત, બરોબર છે. હવે ઘણી વખત આપણે એવી સિચ્યુએશનમાં હોઈએ છીએ કે કારને ધક્કો મારવો પડે છે, કાર બંધ થઈ જાય તો 2-3 વ્યક્તિઓ ભેગા થઈ અને કારને ધક્કો મારતા હોય, થોડી સેકન્ડ મારશે તો કાર ચાલુ થશે નહીં, પણ થોડી વધારે સેકન્ડ છે એ જો કારને ધક્કો મારે તો કાર છે એ ગતિમાં આવશે અને કાર છે એ ચાલુ થઈ જશે, બરોબર છે. કારને ગતિમાં લાવવી જરૂરી છે, પ્રવેગિત વેગ કરવો જરૂરી છે. તો વેગમાનનો ફેરફાર છે એ ફક્ત કારને ધક્કો માર્યો એના પૂરતો નથી, પણ કેટલા સમય માટે આપણે કારને ધક્કો માર્યો, બરાબર, એ પણ જરૂરી છે. તો વેગમાનનો ફેરફાર છે એ સમય અને બળ એ બંને ઉપર પણ આધાર રાખે છે કે તમે કેટલા સમય સુધી બળ આપ્યું અને કેટલા સમય સુધી એને વેગમાનમાં ફેરફાર થયો. તો વેગમાનનો ફેરફાર છે એને આપણે ડેલ્ટા ટી વડે દર્શાવીએ તો એ બળ અને સમય ઉપર એટલે કે p2 - p1 શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન. અંતિમ વેગમાનને આપણે p2 કહીએ અને શરૂઆતના વેગમાનને p1. શરૂઆતનું તો હંમેશા શૂન્ય જ હોય છે, કંઈક આપણે ધક્કો મારવાની શરૂઆત કરીએ છીએ. અંતિમ વેગમાન છે મોટું હોય છે કારણ કે ત્યાં સુધીમાં આપણે એ વસ્તુનું વેગમાં લાવી દીધી હોય છે. તો આ રીતે વેગમાન છે કોના ઉપર આધાર રાખશે? બળ અને એમાં લાગતા સમય ઉપર. આ તો પરીક્ષામાં પૂછાય જ છે એટલે બરાબર સમજી લેજો કે આપણે કીધું હતું ને કે ભાઈ શું હોવું જોઈએ? પદાર્થનું દળ, પદાર્થનો વેગ, પદાર્થનું વેગમાન. તો જુઓ પદાર્થનું દળ m, દળ તો એક જ છે, બરોબર છે, કારણ કે આપણે કાર જોઈ તો કાર તો એક જ હતી ને, કઈ જુદી જુદી કાર તો હતી નહીં. તો પદાર્થનું દળ m, શરૂઆતના વેગ ને આપણે શું કીધું? પ્રારંભિક વેગ, એને આપણે u વડે દર્શાવીએ. અંતિમ વેગ, બરોબર છે, એટલે કે જ્યારે આપણે ધક્કો મારીએ છીએ અને કાર ઝડપથી ચાલવા માંડે અંતિમ વેગ, તો એને આપણે v વડે દર્શાવીએ. પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન એટલે આપણે એમ લખી શકીએ કે ભાઈ p1 દળ તો એનું જ છે m, બરોબર, p2 આપણે કહ્યું ને કે ભાઈ વેગમાન એટલે શું? તો કે દળ ગુણ્યા વેગ. આપણે પહેલા જ તે જોયું ને, વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. તો દળ કેટલું છે બેમાં? m, અને વેગમાં શું ફેરફાર થાય છે? તો એકમાં શરૂઆતનો વેગ અને બીજામાં અંતિમ વેગ. તો પ્રારંભિક વેગ શું છે? u અને અંતિમ વેગ v. તો આવી રીતે થાય ને, તો કે પ્રારંભિક વેગમાન p1 બરાબર m u, અંતિમ વેગમાન p2 બરાબર m v. હવે જુઓ વેગમાનનો ફેરફાર મેં લખ્યો છે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન. તો આપણને ખબર હતી ને, તમને ગયા વખતે જ કીધું હતું કે વેગમાનનો ફેરફાર શેના ઉપર આધાર રાખે છે? તો કે તમે જેટલા સમય સુધી એને બળ લગાડો છો એના ઉપર.
તો જુઓ સમય ગુણ્યા બળ એટલે ft આ એક પરિણામ એક તરીકે આપણે યાદ રાખશું બરોબર છે। હવે આપણે અહીંયા નિયમ તારવીએ છીએ તો કે વેગમાનમાં થતો ફેરફાર શું લખ્યું આપણે p2 p1 તો p2 બરાબર મેં શું લખ્યું તો કે mv બરોબર છે। p2 ની જગ્યાએ શું લખી નાખ્યું mv અને p1 ની જગ્યાએ હું શું લખું છું mu તો mv mu હવે m ને આપણે સૂત્રમાંથી બહાર કાઢીએ તો કૌંસમાં શું વધશે v u હવે આ તો વેગમાનની વાત હતી ને હવે આપણે શું કરવાનું છે એના ઉપર લાગતું બળ તો જુઓ બળ છે હવે આપણે બળને કરતા બનાવીએ તો આ t ક્યાં જતો રહેશે તો કે અહીંયા નીચે બરોબર તો p2 p1 તો આપણી પાસે છે જ mv u પણ બળ આપણે લગાડશો એટલે કોણ આવશે તો કે સમય t તો સમય t ને આપણે શું કરશું સૂત્રમાં નીચે મૂકશું તો કે f ચલે છે m કૌંસમાં v u છેદમાં t t ક્યાંથી આવ્યો એ ખબર પડી ને તમને કારણ કે આપણે f લીધો બરોબર f અને t અહીંયા f અને t બંને લેવાના પણ આપણે સૂત્રનો કરતા કોને કરવાનો છે f ને એટલે t ક્યાં જશે તો કે પહેલી બાજુ જાય એટલે અહીંયા ગુણાકારમાં છે અહીંયા જાય તો ક્યાં આવે છેદમાં તો હવે આપણે આ નિશાની ચલે છે ની દૂર કરવી ચલે છે નો મતલબ તો શું થાય સમપ્રમાણ સરખું જેટલું બળ છે એટલો જ દળ છે જેટલું બળ છે એટલો જ વેગ છે બંને એકબીજાના સમપ્રમાણમાં છે તો અહીંયા શું થાય છે તો કે આપણે સમપ્રમાણની નિશાની દૂર કરવી છે એટલે કે બરાબરની નિશાની મૂકવી હોય તો આપણે એક અચળાંક મૂકવો પડે એ અચળાંકને આપણે નામ આપીએ છીએ k તો f બરાબર k m a હવે જો આપણે બધાયને 1 લઈએ બળ 1 લઈએ ન્યૂટન દળ 1 કિલોગ્રામ લઈએ અને હા આ એક યાદ રાખવાનું v u છેદમાં t એના બરાબર આપણે પ્રવેગ જે આપણે બીજા પ્રકરણમાં શીખી ગયા છીએ તો આ v u છેદમાં t બરાબર મેં શું લખી નાખ્યું a બરોબર ને આ a ક્યાંથી આવ્યો એ તો આપણને ખ્યાલ હોવી જોઈએ ને તો v u છેદમાં t બરાબર a એમ તો હતો જ તે અને k આપણે અચળાંક મૂક્યો હવે શું કર્યું બળ 1 લીધું કિલોગ્રામ 1 લીધા અને પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ લીધો તો k નું કિંમત શું થઈ જશે 1 તો k બરાબર 1 થઈ જાય અચળાંક 1 તો f બરાબર m એટલે કે ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ છે કે બળ છે એ દળ અને પ્રવેગના બરાબર ન્યૂટનના ગતિનો બીજો નિયમ આપણે જોયો ને કે ભાઈ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું આપે છે તો કે એક તો વેગમાન નામની રાશિ આપણે જોઈ p બરોબર એ સિવાય ન્યૂટનના ગતિનો બીજો નિયમ આપણને આપે છે બળનું સૂત્ર F બરાબર ma એટલે m એટલે આપણને ખબર છે એનો એકમ શું છે અગાઉ મેં કીધું હતું કિલોગ્રામ અને પ્રવેગનો એકમ આપણે ભણી ગયા છીએ મીટર પ્રતિ સેકન્ડ વર્ગ હવે વર્ગ છે ક્યાં હતું તો કે અંશમાં તો આપણે ઉપર લઈ જઈએ એટલે -2 જે મેં તમને પહેલા કીધું કે ભાઈ મીટર પ્રતિ સેકન્ડ હતું તો આપણે ઉપર લઈ ગયા તો -1 થયું તો આ જે છે બળ એ કોણે વ્યાખ્યાયિત કર્યું ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપ્યા એટલે બળના એકમને ન્યૂટન પણ કહેવામાં આવે છે અને એની સંજ્ઞા છે n જ્યારે આપણે બળ લગાડ્યું તો એમ કહીએ છીએ 50 ન્યૂટન બળ લગાડ્યું 100 ન્યૂટન બળ લગાડ્યું તો એ પણ કહેવામાં આવે છે હવે જેટલી બળનો સમય વધારે એટલી બળની અસર ઓછી દાખલા તરીકે ક્રિકેટર છે એ કેચ કરે છે તો કે બોલ છે ખૂબ વેગથી આવે છે તો જ્યારે કેચ કરે છે ને ત્યારે સહેજ પાછળની બાજુએ હાથને લઈ જાય છે એવું શું કામ તો કે જ્યારે પાછળની બાજુએ હાથને લઈ જાય છે ને ત્યારે એનો વેગ જે છે એની અસર સમય સાથે શું થાય છે ઘટે છે જો એ ઝડપથી કેચ કરી લેશે ને તો એના હાથને ઈજા પહોંચે છે બરાબર ને કારણ કે બોલ છે ખૂબ વેગથી આવે છે એટલા માટે તો જેમ સમય વધુ હશે એમ બળની અસર કેવી થઈ જશે ઓછી થશે એવી જ રીતે આપણે જોયું છે કરાટેમાં ઘણી બધી ઈંટો પડે અને એક કરાટેના જે ચેમ્પિયન હોય છે પોતાની હથેળી વડે આ બધી ઈંટોને એક જ સેકન્ડમાં બધી તોડી નાખે છે તો ત્યારે તમે જોયું હશે બરાબર કે ઝડપથી મારી અને હાથને લઈ લે છે તો એમાં એવું દર્શાવે છે કે સમય ઓછો તો બળ વધુ તો આ યાદ રાખવાનું છે કે સમય વધુ તો બળની અસર ઓછી સમય વધારે સમય ઓછો તો બળ વધુ બરાબર તો આવી રીતે ન્યૂટનના ગતિના
જે પરીક્ષામાં આપણને વારંવાર પૂછાય છે, તો એ આપણે યાદ રાખવું જરૂરી છે. એ પછી છે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. આઘાત અને પ્રત્યાઘાત છે એ સરખા મૂલ્યના એટલે કે સમાન મૂલ્યના હોય, પણ એની દિશા કેવી હોય? વિરુદ્ધ હોય છે. દાખલા તરીકે હું બોલ છે, બોલને ફેંકું છું તો એ દિવાલ સાથે અથડાય અને પાછો આવશે, બરાબર ને? એટલે આઘાત મેં કર્યો તો એ પછડાય અને પાછો આવે, તો એને શું કહેવાય? પ્રત્યાઘાત. એક્શન વર્સિસ રિએક્શન. એટલે જ્યારે પણ તમે કોઈ વસ્તુ છે એ વેગમાં હોય એને આપણે એ આઘાત પણ આપે છે અને પ્રત્યાઘાત પણ આપે છે. તો આ નિયમને ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ કહે છે. દાખલા તરીકે આપણે બંદૂકમાંથી જ્યારે ગોળી છૂટે છે ત્યારે ગોળી છે એ આઘાત છે, પણ બંદૂક છે સેજ પાછળની તરફ ખસે છે, બરોબર? તો એ પ્રત્યાઘાત થયો એનો. આઘાત વિરુદ્ધ પ્રત્યાઘાત, પણ બંનેની દિશા કેવી છે? અલગ. ગોળી કઈ દિશામાં ગઈ? સામેની દિશામાં. બંદૂક કઈ દિશામાં ખસે છે? મારી બાજુ. એટલે બંનેની દિશા કેવી હોય છે? અલગ અલગ હોય છે, આઘાતની દિશા અને પ્રત્યાઘાતની દિશા. પણ ગોળી જે બંદૂકનો પ્રવેગ છે એ કેવો હોય છે? ગોળી કરતા ઓછો હોય છે, એટલે એટલી બધી ખસતી નથી. બોટ ઉપરથી જ્યારે કોઈ માણસ છે એ કૂદે છે ત્યારે બોટ છે પાછળની તરફ ખસે છે અને વ્યક્તિ છે આગળની તરફ જાય છે, બરોબર ને? તો આ પણ શું થયું? આઘાત અને પ્રત્યાઘાત. સરખા મૂલ્યના, સમાન મૂલ્યના, પણ કેવા હોય છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો એને ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ કહે છે. તો આપણે ફરીથી યાદ કરી લઈએ. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ શેનો નિયમ છે? જડત્વનો. સ્થિર વસ્તુ સ્થિર, ગતિમાન વસ્તુ ગતિમાન, જેને શું કહેવાય? જડત્વનો નિયમ. જડત્વ કોના ઉપર આધાર રાખે છે? પદાર્થના દળ અને દ્રવ્યમાન ઉપર, કે ભાઈ કેટલું દ્રવ્યમાન વાળો પદાર્થ છે એના ઉપર જડત્વનો આધાર રહેલો છે. એ પછી આપણે જોયું ન્યૂટનના ગતિનો બીજો નિયમ. એમાં કઈ રાશિ મળી આપણને? વેગમાન. વેગમાન છે કોના ઉપર આધાર રાખે છે? દળ ઉપર તો આધાર રાખે જ છે પહેલા નિયમની જેમ, પણ પદાર્થના વેગ ઉપર પણ આધાર રાખે છે. તો એ બીજો નિયમ થયો. ત્યાં નવી રાશિ આવી વેગમાન. વેગમાનનો ફેરફાર કોના ઉપર આધાર રાખે છે? તો કે સમય અને બળ ઉપર. એ ઉપરથી આપણે ન્યૂટનના ગતિનું બીજા નિયમનું સૂત્ર જોયું, F બરાબર ma. અને ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત છે કેવા? તો કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. વેગમાન સંરક્ષણનો નિયમ. તો આની અંદર બે દળ, જુદા જુદા દળના બોલ લેવામાં આવે છે. એકને આપણે નામ આપીએ છીએ ma, એટલે કે દળ છે, પહેલો બોલ છે a અને બીજો બોલ છે b. પહેલાનું દળ છે ma, બીજાનું દળ છે mb. હવે અથડામણ પહેલા એટલે કે બંને બોલો અથડાયા નથી, એટલે કે બંને બોલો સ્થિર છે, ત્યારે એ બોલનું વેગ કેટલો હશે? તો કે u a અને u b, શરૂઆતનું વેગ, બરોબર છે? તો u a અને u b અથડામણ બાદ એટલે કે બંને બોલોને આપણે અથડાવ્યા છે, એનો વેગ છે બદલાશે. તો એ શું આવશે? va અને vb, એટલે કે શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન. આપણે ભણી જ ગયા છીએ ને કે અંતિમ વેગમાંથી શરૂઆતનું વેગમાન બાદ કરવાનું. બંને બોલો છે એકબીજા ઉપર બળ લગાડશે. બોલ a છે એ b ઉપર બળ લગાડશે, એટલું જ બળ છે એ b એ a ઉપર લગાડશે. તો જે બોલ a છે એ b ઉપર લગાડીને આપણે શું નામ આપ્યું? FAB. એની દિશા બાજુ દર્શાવી. બોલ b છે એ a ઉપર લગાડે છે તો એને આપણે શું નામ આપ્યું? FBA, બરોબર છે? તો આવી રીતે વેગમાન સંરક્ષણનો નિયમ છે. તો અથડામણ પહેલાના વેગમાન, અથડામણ પછીનું વેગમાન, દળ અને સાથે સાથે સમય તો જરૂરી જ છે. સમય હોય, સમય સાથે આખું ઘટના બનતી હોય છે, એટલે સમય લેવાનો. આપણે શરૂઆતમાં તાર્યું હતું ને ન્યૂટનના ગતિના નિયમમાં કે ભાઈ બીજા નિયમમાં આપણે સૂત્ર તાર્યું હતું, એમાં આપણે શું તાર્યું હતું? તો કે શરૂઆતનો વેગ અંતિમ વેગમાંથી શરૂઆતનો વેગ બાદ કર્યો તો દળ તો પદાર્થનો એક જ હોય અને છેદમાં t બરાબર f. આ સૂત્ર આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમમાં શીખી ગયા છે. એ b શું દર્શાવે છે અહીંયા? તો કે પહેલા નંબરનો બોલ બીજા નંબરના બોલને બળ લગાડે છે, એટલે આપણે એને નામ આપ્યું છે FAB. એવી રીતે mvb એટલે કે અંતિમ વેગમાન માઈનસ શરૂઆતનું uB છેદમાં t બરાબર FBA. આ b શું દર્શાવે? તો કે બીજા નંબરનો બોલ પહેલા
નંબરના બોલને બળ લગાડે છે. આ બંને સૂત્રો છે. હવે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ, આઘાત અને પ્રત્યાઘાત સરખા. જો સરખા છે પણ એની દિશા કેવી છે? વિરુદ્ધ. એટલે આપણે અહીંયા શું લખ્યું? માઈનસ. એટલે કે FAB બરાબર માઈનસ FBA. સૂત્રમાં કિંમત મૂકે, FAB ની કિંમત મૂકો, માઈનસ ની નિશાની કરો અને FBA ની કિંમત મૂકો. હવે આપણે સાદું રૂપ આપીએ સૂત્રને. તો કૌંસ છોડીએ આપણે. તો પહેલા કૌંસમાં શું છે? તો કે MVA માઈનસ MUA બરાબર માઈનસ MVB. હવે જો અહીંયા માઈનસ હોય, કૌંસ છોડીએ એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. એટલે અહીંયા શું લખવું પડે આપણે? પ્લસ MUB. આ બી અને યુ કરવામાં ધ્યાન રાખવાનું પરીક્ષામાં, બરોબર? નહીતર ભૂલ પડે. છેદમાં ટી, બંને બાજુ છેદ સરખા છે એટલે છેદ શું થાય? પૂરી છે. હવે જુઓ તો કે અંતિમ વેગમાન વાળા જે બે છે એ બંનેને આપણે એક બાજુએ લાવીએ અને પ્રારંભિક વેગમાન વાળા જે પદો છે એને આપણે બરાબરની એક બાજુએ લાવીએ. તો આ MVA બરોબર છે. હવે આ પદ કેવું છે? માઈનસ છે. બરાબરની બીજી બાજુ જાય તો કેવું થઈ જાય? પ્લસ. એટલે કે વત્તા MVB બરાબર. આ પદ કેવું છે? માઈનસ. એટલે આ બાજુ જશે એટલે કેવું થઈ જશે? પ્લસ MUA વત્તા MUB. તો આવી રીતે વેગમાન સંરક્ષણનો નિયમ છે એ પરીક્ષામાં પૂછાઈ શકે. 2 માર્કમાં કે 3 માર્કમાં કે ન્યૂટનના ગતિનો નિયમ દ્વારા વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવો. તો વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે કે બે વસ્તુને જ્યારે બાહ્ય બળ ન લાગે ને આપણે જ્યારે અથડાવીએ છીએ ત્યારે અંતિમ વેગમાન અને શરૂઆતનો વેગમાન કેવું થાય છે? સમાન થાય છે. બંને છે એ સરખા પ્રમાણમાં લાગે છે. તો આને તો MVA MVB બરાબર MUA MUB બંનેમાંથી આપણે શું સામાન્ય નીકળે? m સામાન્ય નીકળે તો આપણે શું કહી શકીએ કે VA VB બરાબર MUA UB. એટલે કે અથડામણ પહેલાનો વેગમાનનો સરવાળો, આ અથડામણ પહેલાનો વેગમાનનો સરવાળો છે અને અથડામણ પછીના વેગમાનનો સરવાળા જેટલો જ થાય છે. જ્યારે એને અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યારે બંને વેગમાનનો સરવાળો છે અથડામણ પહેલાનો સરવાળા જેટલો જ અથડામણ પછીના વેગમાનનો સરવાળો થાય છે, જેને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે.